અને એક એક ઇન્દ્રિયમાં તો સર્વને તીવ્ર વેગ હોય છે અને તદ અનુસારે પદાર્થમાં હેત થાય છે. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થતું નથી? હા, ભગવાનમાં કેમ હેત થતું નથી? આ પદાર્થમાં તો હારું વગર કીધે થઈ જાય, સહેજે સહેજે જોડાઈ જાય જીવ. એમાં સમજાવવું પડતું નથી. નાનું છોકરું તૂટતું હોય ને, એટલે આ છોકરા સાધુ થવું છે, એટલે આ પૈણું છે, એ કોને ભણાયું કહો. હવે નેટ પણ આવું કાને એવું શીખવાડ્યું કહો. પણ આ જીવમાં ગર્ભવતીમાં છે એટલે આમાં એ થઈ જાય. અને આમાં દાખલો કરીએ તોય થતો નહીં. એ કે મહારાજ અરે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ આ દેશકાળ બતાયા. કેટલાને યોગે કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે. એટલે આ દશા થાય સંગ દોષ. એટલે મહારાજ કહે છે દેશ કાળ ક્રિયા સંગ શાસ્ત્ર, આ દેશ કાળાદિક ને લઈ અને કાળે કરીને આપણો રંગ ફરી જાય. એટલા માટે કે રંગ ન ફરે તો સાચો રંગ. કાળો ધાબળો હોય તમે ગમે તે રંગમાં બહુ બદલાશે નહીં. અને બીજા રંગ ગમે તે છે પણ બીજા રંગમાં હોય એટલે ખરી જશે. એમ કાળા રંગના ગોળી આભરામાં રંગ દર્દ થવો જોઈએ. તો ભલે પેલા જ પાંચમાં જાઓ પણ આપણું વર્તન ન ફરે. આપણા આ જોગી મહારાજ લંડન જતા હતા અને લોકો કેમ ત્યાં તો બહુ સજે આવવું પડ્યું. એટલે હાથ ધોવા તો રેત વગર હાથ ધોવાય નહીં. એટલે નેરોબીથી ડબ્બો ભર્યો રેતીનો. ત્યાં નહીં ધોવાય તો પછી એમાં રંગ ફરવો ન જોઈએ. દેશકાળ પ્રમાણે ફરી જઈએ. ભાઈ આંકણી આ હગાવા લાયા છીએ અને આપણે ક્યાં શું શું કરવું. ડુંગળી લણનું શાક હોય તો ખાઈ લેવું. લ્યો પછી નહીં એમ લ્યો કે સર ડરતા આપણે તો. અને આપણા મહેમાન ગતિ આવ્યા હગાવાલામાં આપણે ઘેર જઈને બધું પાડશું પણ આ એક ક્યાં પૂજા કરવી અને ક્યાં છે તે નિયમ પાડવું. લાવો લોકો હાલે તો બે ફૂંકો પી લીધી. આ નિયમ ના કહેવાય, આ ડરતા ના કહેવાય. માટે આ સંગ દોષ. માટે આપણી ડરતા અમારા છે આ અત્યારે હશે તો આપણે ડોંગરામાં રવાજી બાપુ ગુણાતી સ્વામીના શિષ્ય હતા. પૂંજાજી બાપુ જાગા સ્વામીના શિષ્ય હતા. પણ એ છે તે ડાંગરાના ગરાસિયાની નાચ, તે 500-700 માણસની નાચ ભેગી થયેલી ને એમાં જમવા ગયેલા. તે નાચમાં તો કોઈ સત્સંગી નહીં. આ બે જ આપણા ડાંગરાના ગરાસિયા સત્સંગી, બીજા ગરાસિયા બધા છે તે પાણીઓ પીવે અને બધું કરે. પછી નાચ જમવા બેઠી પેલા બે જણાએ કે આમાં ડુંગળી લહણનો ભાગ છે તો અમને નહીં ખપે કે અમારા સત્સંગ અમારાથી ડુંગળી લહણ ન ખપે. તો પછી પેલા જે નાચ કરવા વાળા હરિભક્તિ એને શું પાછું ગોળ ઘી ને રોટલા. પછી જમીન ઉઠ્યા પેલા બીજા કે લો તમે આ નિમ પાડો શું તમને કઈ પડતો હાલે ભગવાન કે તાજો કહું કે વાસી કે તાજો કોણ તારા તો સમજાય કે જો આ તમે બધાએ છે તે ડુંગળીને લહણ ને બધું ભડકાયું અને અમને ગોળ ઘી ને રોટલા મળ્યા એ પડતો થોડો. માટે એક તો નીમ પરાય અને વળી લોકો રાજી થાય કે ભાઈ નિષ્ઠાવા છે ડરતા વાળા. માટે આપણે છે તે આપણા નિયમોથી ચડવું નહીં. ગમે ત્યાં જઈએ સંબંધીઓમાં લાગ. અમારા અભિસિંહ બાપુ નહીં વાત આપણે કહો જામ સાહેબની સભામાં ગયા હતા. બધાએ પાલીઓ ચડાવેલી દારૂ. પણ પછી અભયસિંહ બાપુને ધરી એટલે કે મારે તો સત્સંગ છે નિયમ છે નહીં પીવાય. કે બધા કે આપણું વચન ના માને બાપુ પણ આ જામ બાપુનું માને. કારણ કે મોટા બાપુ બધાના ઉપરી કહેવાય એટલે એમનું વચન માનશે. માટે લ્યો પાલી એમના હાથમાં એ પાય. જામ બાપુએ હાથમાં પાલી લીધી અને અભયસિંહ બાપુને ધરી. અભયસિંહ બાપુ કે જો હું ના કહું તો એમનું અપમાન થાય મોટા માણસનું અને લઉં તો મારું નિમ જાય. પછી તરવેર આપી. તરવેર કાઢીને આપી બાપુના હાથમાં જામ બાપુના કે આ તરવેર લ્યો અને અહીંથી જુદું કરો અને પછી અહીં વેડજો પણ આ મોઢાથી તો નહીં ખપે. ત્યારે જામ બાપુએ પણ નમી પડ્યા કે હાથા કર્યા છે ટેક ધારી છે બધા હવે એને કોઈ સપ્તાહ છો નહીં. આવી ડરતા આવી નિષ્ઠા આવું હોય તો આપણાથી આ નિયમ અને આ સત્સંગ રહે ન કે જાય સ્વામિનારાયણ પછી એમ એ વાત કરે મહારાજ કે જો રૂડા દેશકાળ સંગાદિક પ્રાપ્ત થયા હોય તો ભગવાનને વિશે પણ તીવ્ર વેગે કરીને સ્નેહ થાય છે. જો આવી રીતે આ જો
આવા સ્વામી આવા સંતોનો જોગ, આવા હરિભક્તોનો જોગ, એ તમારા જોગમાં કોઈ સંબંધી હગો આવે, વાલો આવે, આડોશી પાડોશી આવે તો તમે સિનેમ જોવા લઈ જાઓ, કાંઈ લાવ કેમ તમે તે એવાનો સંગ થાય તો આવા રસ્તા લાવે. આ વિદ્યાર્થીઓ શું કોલેજોમાં સ્કૂલોમાં સારા છોકરાનો સંગ થાય તો સારા ઠેકાણે લઈ જાય, આવા ઠેકાણે સત્સંગમાં જ. અને એવા નબળા છોકરા લઈ જાય ફેલ કરવાનું, ફતુર કરવા. જે છોકરો જો નિષ્ઠાવાળો મહિમાવાળો હોય તો એવા ન માને એનું, અને તે સંગ છોડી દે અને કાચો પોતો જ કે હાલો તારે, એટલે પછી એ ભ્રષ્ટ થાય. એટલા માટે સંગ દોષનું તો બહુ પ્રમાણ મહારાજ આપ્યું છે. આ દેશકાળાદિક શુભ ના શુભ એનું પ્રમાણ મહારાજ બહુ આવ્યું કે પ્રાર્થના પણ ફેરવી નાખે એવી આ વાત છે. તો એ કે મહારાજ શું કે જુઓ, અને જો ભૂંડા દેશાદિક નો યોગ થાય તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે. એ જ વાત છે ને. બીજું સારું મારે કે જો ભૂંડાના દેશકાળાદિકનો જોગ થાય તો ઉતરતામાં આપણી વર્તી તો નિયમો આશક્તિ નિયમો થાય, અને હારાનો સંગ થાય તો હારા ઠેકાણે આપણી દ્રષ્ટિ જાય, વર્તી જાય, એમો થતી જાય. આપણે ક્યાં બધા છે ત્યાં મુંબઈમાં આવી રીતે આવીને સભામાં અને સત્સંગમાં બેહે એવા હતા, પણ અહીંયા સ્વામી મંદિર કર્યું, આવા સંતોનો જોગ થયો તો હવે આપવા માંડ્યું થોડે થોડે. અરે ત્યારે ચૈતન્યાન સ્વામીએ પૂછ્યું છે, હા, કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું? કાળ વિષમ હોય તો શું કરવું? એવો દેશ કાળાને ઉભો રહ્યો, હા તો શું કરવું? કહો મરો કે મુસલમાન થાવ તો તો એ વાત આવે, સાંભળો. એવો દેશ કાળ આવે, મરો કે અમારે છે તે કરાચીમાં શાસ્ત્રી મહારાજના વખતની વાત, પારાયણ છે કે નહીં? કરાચીમાં પારાયણ, અને ત્યાં બધા હતા, નિર્ગુણ સ્વામી, જોગી મહારાજ, પ્રમુખ સ્વામી, સંતો બધા ઘણા સંતો ગયેલા. અને કરાચીની પારાયણમાં જે બાઈએ આ પારાયણ કરાવેલી, અને ત્યાં એ વખતે આ છે તે સ્વરાજનું ના હિન્દુ અને પાકિસ્તાનનું આપણું ઝઘડા ઝઘડી, એટલે પાકિસ્તાનમાંથી આપણા માણસો ભાગી છૂટતા હતા. એમાં પેલી બાઈ આપણે પારાયણ કરીને તો આપણે જતા રહ્યા, પણ એ બાઈના માથે આપતકાલ આવ્યો, એટલે મુસલમાનો પર જોવે એટલે બાએ મકાનની બારીમાંથી આપઘાત કર્યો, મરી ગઈ બાઈ. આટલી વાત કહો. એનો ધર્મ સાચવવા માટે આયુષ ગુમાવ્યું, પણ છે તે પેલું ન કર્યું, નમી ન દીધું. એ આ ઘટતા નિષ્ઠા એ મહારાજ કે શું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હા, જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય જો ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જવું. ભાગી જવું તો ભાગી જવાનું, માગ મળે ભાગી જવું, ભાગી જવાનું, માગ ના મળે તો મરણ. તોલ થયું. ભાગવા પ્રયત્ન કરે પણ ભાગવા દે તો આવી ગયા તો ધામાં તો પછી ખપી જવું, પણ છે તે નિયમ ના ચૂકવું. આ ડરતા બતાવે મહારાજ. ભગવાન રક્ષા કરે છે ચોખ્ખે, પણ આ જીવના આવી નિષ્ઠા, આવી ડરતા આવવું જોઈએ, એમ તો જ ભગવાન પ્રસન્ન થાય. રાખે ટેક તો મળે ને. અરે પણ વિષમ કાળમાં રહેવું નહીં. જો અને કાળ સત્યયુગ, ત્રેતા, દ્વાપર કડી રૂપે કરીને 12 વર્તે છે. 12 જેવું આ વર્ત જગતમાં. સતયુગ ત્યાંતા દ્વાપર, તે સતયુગના તો 17,20,000 વર્ષ લખ્યા, અને કલયુગના 5,20,000 એવા લખ્યા. એમાં બધા કલયુગ નામ લખ્યા. પણ આપણા આ દેહની અંદર આત્મામાં આ યુગના ધર્મો પરવર્તે છે. એ તો રોજ ને રોજ બદલાતા હોય. ઘડીકમાં વળી સતયુગ હોય, ઘડીકમાં વળી આઈને કલયુગ ઉભો રહે, ઘડીકમાં દ્વાપર આઈને ઉભો રહે, ઘડીકમાં ત્યાંતા આઈને ઉભો રહે. પણ એ વખતે આત્માને આ જાણપણું હોય તો એનો ક્ષોભ ન થાય, અને એના પંજામાં ન લેવાય લોભાય, અને કાળને ઉલ્લંઘી જાય. અને જો આત્મા બળ્યો ન થયો હોય તો પછી એ યુગના ધર્મમાં અને ગુણના ધર્મમાં લોપાઈ જાય, લેવાઈ જાય. એટલો ફેર. તો એ મારે કહે છે આ દેશકાળ, આવા દેશકાળ આવે, એવા દેશકાળમાં જે આત્મા જે આવી રીતે નિષ્ઠાવાળો થયો હોય, ડરતાવાળો થયો હોય, આત્મબળ થયું હોય તો એમાં ક્ષોભ ન પામે, અને ભગવાન રક્ષા કરે. તો પહેલાજીની રક્ષા જેમ કરી હિરણ્યકશિપુએ છે તે ભગવાનના નામ હારું, ભગવાનના હારું હિરણ્યકશિપુએ એને અગ્નિમાં નાખ્યો, સાંભળે બાદ ભરાઈ, હાથીના પગે બાંધ્યો, કાજવમાં દાટ્યો, અને ઘણી પ્રકારના ઉપાય. છેવટ હોળકા ભેગો બેહાડ્યો. હોળકાથી સતી હતી, અને દર પૂનમે અગ્નિમાંથી હાજી નીકળે, એના બદલે એ બળી ગઈને પહેલા જ બચ્યો. કારણ કે ભગવાનના ભક્ત સતી કરતા ભગવાનના ભક્તોનું મહત્તા વધારે છે. પેલી સતીત્વપણું,
અને આ છે તે ભક્ત, એટલે સતી કરતા ભક્તનું પ્રમાણ વધારે છે. અને ભરતજીનું આખ્યાન છે, માતા આગળ ચડાવે લઈ જાય માતા પગે લઈ કે આનું દ્રોહ થાય તો મારું ભૂંડું થઈ જાય. એમ ભુવાનો તો નાશ થયો છે, પણ મારું ભૂંડું થાય પછી પહેલા જઈને પગે લાગીને સતી મૂકી આવી. અને ભુવાનું લોહી પીધું, આ આખ્યાન લખ્યું ભાગવતનું. એટલે ભક્તનું માધ્યમ, ભગવાનના હાથા ભક્તનું આ માધ્યમ છે કે એના આગળ દેવતાઓ હોય નમી જાય 33 કરોડ. કારણ કે એ ભગવાનના ભક્ત એટલે જેમ રાજાનો છોકરો હોય, રાજાનો કુંવર આ બજાર વચ્ચે નીકળે, કોઈ કાંકરી આમ નાખવા તૈયાર છે, તરત ફાંસી. એમ આપણે ભગવાનના ભક્ત છે એટલે રાજાના કુંવર માટે આપણી નિષ્ઠામાં કાચપ છે એટલે બધું આવીને ઊભું રહે. તો એ કે સાંભળો તે જ્યારે હૈયામાં કડી વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહીં, જુઓ, બાર નેત્રને આગળ કારણ કે રસ્તમના વેગ વધતા હોય ત્યારે ધારવા જઈ તો જરાય નહીં, તોય બહાર ઉભરી ના હોય. તુંબડાને પાણીમાં આમ દબાવી જાય, પણ હાથ દબાવી રાખી ત્યાં સુધી પણ પૂછરીને બહાર એ માએ એવું છે તુંબડા જેવું. એટલે મનની સ્થિરતા ના હોય. જ્યારે સત્વ ગુણ વર્તતો હોય ત્યારે વર્તી આપણી સ્થિર થાય. ત્યાં સુધી શું કરવું કે આવી રીતે વિક્ષેપને દૂર કરવો કે હું આત્મા છું, આ દેહના ભાવ છે અને દેહ જુદો છે, હું જુદો છું. સ્વામી પેલા વચનાત્મક લખ્યું છે કે ફારગતિ આપવી છે, તે જો માને તો ઠીક છે, ના માને ફારગતિ આપી, તું તારો રસ્તે હું મારો રસ્તે, એવું છેવટ કીધું છે. તો અરે પછી મુક્તાન સ્વામીએ પૂછ્યું છે, હા, જેના હૃદયમાં મંદ વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ વર્તો હોય તે કેમ જાણવો? એ કામ જાણવો, કેમ જણાય? તો એ વાત કરે. હા, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે મંદ વેગ વર્તતો હોય, આપણે એક સામાન્ય તીવ્ર વેગ વર્તો હોય, તમે તમારા દીકરા હોય કે આપણા સાધુ જ હોય, સાધુને આપણે વારીએ કે ભાઈ આ કરવા જેવું ને જ્યાં જવા જેવું છે, તે છતાં ના મૂકે, ના સાથે છોડે તો એ તીવ્ર વેગ. જે માને નહીં, કોઈ મોટાનું કે સ્વામી જેવાનું એ ના માને ને એના આ કરે તો એ તીવ્ર વેગ જ કહેવાય. એમ આપણા વડીલનું કે છોકરા કોઈ ના માને તો એનો તીવ્ર વેગ ચડ્યો. તો એ કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે મંદ વેગ વધતો હોય જુઓ, ત્યારે નાની બાળકી તથા નવયૌવન વાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી એ ત્રણેયને દેખીને સરખો ભાવ રહે. આ પદાર્થ બાતની વાત સમજવાની. આ તો એક શ્રીનું દ્રષ્ટાંત આપ્યું અને શ્રી રૂપિયા જગત માયા છે, પણ એનું દ્રષ્ટાંત આપ્યું એ બધી વસ્તુમાં સમજવાની. દરેક વસ્તુમાં જે વસ્તુમાં આપણને આસક્તિ છે, જેમાં મોહ છે, જેમાં વૃત્તિ છે આપણી, એ બધી વસ્તુના માટે આ તીવ્ર વેગ ને મંદ વેગ સમજવાનો. તો શું કે જુઓ, કેમ જે ત્યાં એકલી ઇન્દ્રિયની વૃત્તિ ગઈ છે, એકલી ઇન્દ્રિયોની વૃત્તિ જઈ છે એટલે મંદ વેગ છે. એટલે આપણે દેખાદેખી અને એકબીજાને ભાઈબંધ દોસ્તારમાં શીખી ગયા હોય, બીડી પીતા તો મુકાવે અને જોગ થઈ જાય સંતોનો તરત મુકાય. હા, તો એ મંદ વેગ કીધું. શું કે જુઓ, માટે તેમાં મંદ વેગ છે. હા જુઓ, અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન ભળે છે ને 3 પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે બાળકીને વૃદ્ધ સ્ત્રી તેનો તો ભૂંડો ગાંઠ નથી થતો. એટલે એમાં બીજો નંબર આપ્યો કે હશે તે ઘરડું બહાર હોય કે એમ પદાર્થમાં એવું સારું પદાર્થ કે ઉતરતું પદાર્થ કહે કે હશે દેવેલું, પણ છે તે આપણા જીવમાં એનો આશક તો એને ગમી ગયું, સારું હોય કે નડતું હોય, પણ એમાં વચ્ચે ચોટી એટલે મધ્યમ યુગમાં નાખી દીધો. અને ત્રણમાં વાત ગમે તેવું હોય પણ એમાંથી વર્તી તૂટે જ નહીં તો તીવ્ર વેગ થઈ જાય. તો એ કે અને યુવાન સ્ત્રીને વિશે ભૂંડો ગાંઠ થાય છે ને વિકારને પામી જાય છે, એને મધ્યમ વેગ જાણવો. અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન ને જીવે બે ભળીને 3 પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે તો એ 3 પ્રકારની સ્ત્રીને વિશે ભૂંડા ગાંઠ થાય છે ને વિકારને પામે છે. અને પોતાની મા બોન હોય તો તેને દેખીને પણ વિકારને પામે, એને તીવ્ર વેગ જાણવો. પછી બ્રહ્માંડ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, 3 પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપ કુરૂપ પણ જણાય અને વિકાર તો થાય નહીં, ત્યારે તેને કયો વેગ જાણવો? ચોથો વેગ કાઢ્યો. એ વાત અલૌકિક. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, પછી તે મનને કરીને તે પદાર્થને વિશે અત્યંત દોષ જણાય છે, તે દોષનો મનમાં વિચાર થઈને જીવમાં તે પ્રવેશ કરે છે. અને જીવથી પર જે સાક્ષી તેણે પણ તે દોષનું પ્રમાણ કર્યું છે, તેણે કરીને એ દોષની અતિ દ્રઢતા થઈ છે. માટે પદાર્થને વિશે જ્યારે ઇન્દ્રિયની વૃત્તિ જાય છે, ત્યારે તે વૃત્તિ વેળે મન તથા જીવ એ બે આવે છે.
પણ જીવમાં જે અતિશય દોષની દ્રઢતા છે તે દોષની શેડ મન ઇન્દ્રિયોને વિશે સોંસરી નિસરે છે. માટે તે પદાર્થ યથાર્થ દેખાય ને જાણ્યામાં આવે પણ તેને વિશે અત્યંત અભાવ આવી જાય છે. જેમ દૂધ સાકરનું પાત્ર ભર્યું હોય, દૂધ હાકરનું પાત્ર ભર્યું હોય, દૂધ પાકનું પાન ભર્યું હોય અને એમાં હર્ષની લાર પડી ત્યારે એનો અભાવ થઈ પછી દૂધ પાક એવો ને એવો દેખાય છે, કંઈ એમાં ફેરફાર દેખાણો નથી. પણ નોખતે જ પેલું ભારી ગયા એક જરાક કાંટો જ તોય પડીનો એ દૂધ પાકનો અભાવ થઈ ગયો. પછી હાલો તમારી ભર્યું જો કોઈ માટે અઢાર જ કહેજો સાથી થયું કે આ ઝેર છે, જો પીધું તો ઊંધી જઈશ. એમ જ્યારે દોષ દ્રષ્ટિ થઈ હોય જગતના પદાર્થમાં જગત સંબંધી તો પછી એમાં ફરીની વર્તી જાય નહીં, ન કે જ્યાં વગર રહે નહીં. એ કે ને તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતા દેખી હોય, હા પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું જ દેખાય. દેખાય પણ તેનો અતિ અભાવ હૈયામાં થઈ જાય. વર્તે છે. કેમ જે એને એમ જાણ્યું છે જે એને પીવે તો તત્કાળ પ્રાણ જાય. તેમ હવે આપણે જેને પીધું નથી, આપણે ટેસ્ટ કર્યો નથી, પણ અનુભવ તો છે ને. આ જગતમાં આપણને આ જે અસત્ય અનુભવ નહીં, પણ આ જગત આ ઝાંઝવાનું જે દિવસો બધા હાલ્યા જાય છે અને આ બધું નાશવંત થાય છે એ આપણને અનુભવ તો છે ને. પછી ટેસ્ટ થાય છે એનો કંઈ ટેસ્ટ કરવા જ ઊંડી જાય. માટે આ અનુભવની વાત કે આ જગતને આપણે જોઈએ છે નજરે. આ 80,000 લાખની વસ્તીમાં ફરી આવો કે કોઈ હાપ સર્વે વાતે સુખ્યો છે? કોઈને કાંઈ કોઈને દેહનું દુઃખ છે, કોઈને છોકરાનું દુઃખ છે, કોઈને બહેનું બહારનું દુઃખ છે, કોઈને સંબંધી હગાવાલાનું દુઃખ છે. પણ ખાવ રોદડા રોવા સ્વામી આગળ આવો તારે ખબર પડે આપણે કે આ બધા દુખિયા તો છે. એમ માટે આવા કોઈ સુખ્યા નથી. સાધુ નહીં દુઃખ આવે સમજણ ના હોય તો. કેમ જેને એમ જાણ્યું છે જે એને હા. પીવે તો તત્કાળ પ્રાણ જાય. જો તેમ જેને એમ સમજાયું જે આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે જો અને આ લોક પરલોકને વિશે પરમ દુઃખદાયી છે. ને સ્ત્રીની પ્રાપ્તિ તો મને સર્વે પશુ આદિક જન્મને વિશે અનંત વાર ઓહો. થઈ છે. અને હજી જો પરમેશ્વરને નહીં ભજવું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે. થશે. માટે આ એ કૂતરા પાડા વાખલા બકરા બોકડા બધાની સ્ત્રીઓની ગણતરી થાય? ગણતરી જ નહીં લ્યો. એવા દેહ આવે. જો વિષયના સુખના હારું મનુષ્ય દેહ હારો જાણતા હોય તો ખરાબ છે એ જીવોમાં. કારણ કે એના વાહ બીજી ઉપાધિ નહીં, આજીવિકાની ઉપાધિ છે. પશુના દેહમાં પછી એના પેલા બાળ બચ્ચા થાય એની આજીવિકા ભણાવવાના, એના માટે રહેવાનું, એના માટે ખાવાનું કાંઈ ચિંતા છે. અને આમાં તો એક મધના ટીપામાં બ્રહ્માંડનો ભાર માથે લેવાનો. જ્યારથી જંજારમાં પડ્યા ત્યારથી હગાવાલાનું રાખવાનું અને છોકરા બાળ બચ્ચાનું ભણાવવાનું, એનું રાખવાનું, એને પરણાવવાનું, એમાં ને એમાં જિંદગી આટો કરી નાખી. જય સ્વામિનારાયણ પર જતા એવા ને એવા પાછા બાપો ક્યાંય ગયા પાછા થયા. જય સ્વામિનારાયણ પાછા ચોરાશી માયા એમ. માટે આ મનુષ્ય દેહ તો એક જ માટે છે કે જે આત્યાના કલ્યાણ મોક્ષના કલ્યાણ માટે. મનુષ્ય દેહ આ વિષયના માટે કે વ્યવહાર કરવા માટે સંસાર ભોગવવાના માટે મનુષ્ય દેહ નથી. એ 84 લાખ યોનીમાં 83 લાખ યોની તો આ ભોગવ્યું જ છે ને ભોગવાય છે ને ભોગવાના એ સ્થાન છે જ. પણ આ સ્થાન તો પછી મુક્તિના માટે છે. ભગવાનના હજુરમાં જઈને શાંતિ મેળવો, સુખ મેળવો, છેલ્લો જન્મ કરી લો. પછી હવે માતાના ઉદરમાં, ગર્ભવાસમાં, જમપુરીમાં, લક્ષવારાશીમાં ન જવું પડે. એના માટેનું આ સ્થાન અને આ માનસ અવતાર છે. જો સમજાય તો, ના સમજાય તો પછી તો પશુના પાડી જીવન છે, ખાવું ઊંઘવું વિષય કઈ તો કર્યા જ કરે જીવ કરે. માટે એ વાત દુર્લભ નથી. એ જો અલગ એ દુર્લભ નથી હો. પુત્રનો અવતાર આવે તો પરણવાની ચિંતા ખરી અને હગું વાલું ગોતવા જવાની ખબર ખરી? સારું હગું ક્યાં મળશે જોવા જવાની ખબર ચિંતા તો તારે આ વિચાર કરે ખબર પડે. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, વિચાર કરીને પાછા વખતે શીખવું એમ કે અરે અને ભગવાનને ભગવાનના સંગ તેનો સંગ તે તો મહા દુર્લભ છે. આ દુર્લભ છે. હા અને દુર્લભ વસ્તુની પ્રાપ્તિની વિશે એ સ્ત્રી જ પરમ વિઘ્ન રૂપ છે. એ વિઘ્ન રૂપ છે. એવું જાણીને જે હૈયામાં દોષની દ્રઢતા થઈ છે તેને કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઈ જાય તો પણ વિકાર થાય ને. આવો જે વિચાર ને પામ્યો હોય તે મને બંધાય ના લોભાય ન લેવાય. હરે સહયાન સ્વામી મહારાજ મહારાજ શ્રી